જુવાન દીકરો જંગલી ઘોડાઓને કેળવવા લાગ્યો। એક દિવસ એક તોફાની ઘોડાએ તેને નીચે પાડ્યો। દીકરાના બંને પગ ભાંગી ગયા। ગામના લોકો ફરી સહાનુભૂતિ બતાવવા આવ્યા અને કહેવા લાગ્યા, હાય હાય, આ તો બહુ મોટું કમનસીબ કહેવાય। તમારો એકનો એક સહારો પણ અપંગ થઈ ગયો। આ ઘોડાઓ તો આફત લાવ્યા। વૃદ્ધ ફરી શાંતિથી બોલ્યો, ફક્ત એટલું જ કહો કે દીકરાના પગ ભાંગ્યા છે, આ દુર્ભાગ્ય છે કે આશીર્વાદ, એ હજી કોણ જાણે છે। થોડા મહિના પછી દેશમાં ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું। સૈનિકો ગામમાં આવ્યા અને બધા યુવાનોને લશ્કરમાં લઈ ગયા। યુદ્ધ એટલું ભયંકર હતું કે લશ્કરમાં ગયેલા મોટા ભાગના યુવાનો મૃત્યુ પામ્યા, પરંતુ વૃદ્ધનો દીકરો બચી ગયો, કારણ કે તેના પગ ભાંગેલા હતા, તેથી તેને ભરતી કરવામાં આવ્યો ન હતો। હવે ગામવાળા રડતા રડતા આવ્યા અને કહ્યું, તમારા દીકરાના પગ ભાંગ્યા એ તો આશીર્વાદ સાબિત થયા। અમે તો અમારા દીકરાઓ ગુમાવી દીધા। વૃદ્ધ માત્ર સ્મિત કરતો રહ્યો। આ કથા શીખવે છે કે જીવન એક વિશાળ નદી જેવું છે। ફક્ત એક ક્ષણ જોઈને આખી જિંદગીનો નિર્ણય કરી શકાતો નથી। જે કંઈ બને છે તેને તરત જ સારું કે ખરાબ ન ગણો, કારણ કે જે આજે કમનસીબ લાગે છે એ જ આવતીકાલે આશીર્વાદ સાબિત થઈ શકે છે। જો તમને આ પ્રેરણાદાયક વાર્તા ગમે તો વિડિયો લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।